વિરામ બાદ આપનું સ્વાગત છે ને જળ યાત્રા નીકળી ચૂકી છે। જળ યાત્રામાં લાવેલું જળ જે છે તેનાથી કરવામાં આવશે જળાભિષેક અને દરેક દેવને અભિષેક ખૂબ પ્રિય હોય છે। અલગ અલગ પવિત્ર જળોથી નદીઓના જળથી આ જળાભિષેક કરવામાં આવતું હોય છે અને એમાં 108 કળશમાં જળ ભરવામાં આવે છે। હવે આ 108 આમ તો કહેવાય કે માળાના મણકા પણ 108 હોય છે। 1 અને 8 એટલે કે 9નો જે આંક હોય છે, 9 ગ્રહો પણ આવેલા છે અને કહેવાય ને કે આ આંક આખરે શુભ માનવામાં આવે છે, પરંતુ 108 અંક જ કેમ, 108 કળશ શા માટે? મારી સાથે ડૉક્ટર મૌલી રાવલ જોડાયેલા છે। મૌલીબેન, 108નો અંક આમ તો શાસ્ત્રોની દ્રષ્ટિએ ખૂબ શુભ છે, પણ કળશ પણ 108? હા, કારણ કે 12 રાશિ અને 9 ગ્રહો એનો જે આપણે ગુણાકાર કરીને જવાબ આવે છે તે 108 આવે છે, જે આખા પૃથ્વીનું સંચાલન કરે છે। 9 આંક એ કુળદેવીનો માનવામાં આવે છે। આ જે જગતને ઉત્પત્તિ જે થઈ છે તે માં ભવાની, માં દુર્ગા, તમે જે પણ નામે એને ઓળખો છો, એ માતૃશક્તિનો જે પ્રમાણ છે એ 9 ગણવામાં આવે છે, કારણ કે સંપૂર્ણ સૃષ્ટિને એ પોતાની આવિર્ભાવ કરી રહ્યો છે। સાથે 27 નક્ષત્રના 4 ચરણ, એટલા માટે 108 થઈ રહ્યા છે। આજે ચંદ્રની જે 16 કળાઓ ખીલે છે, એની જે 27 પત્નીઓ છે, રાજા દક્ષની જે 27 પુત્રીઓ છે, તે પોતાના 4 ચરણની અંદર જે આ પૃથ્વી ઉપર રહેલા મનુષ્યો છે, એ મનુષ્યોને એ પોતાના કર્મો અનુસાર ફળ આપે છે। માટે આ જે નિયતિ આખી ઈશ્વરે સૃષ્ટિની રચના કરી છે, તેમાં 27 નક્ષત્રના 4 ચરણ પ્રમાણે આપણે 108 ગણતરી બેસે છે। સાથે 108 એટલા માટે પણ મહત્વનું છે કે સૃષ્ટિની શરૂઆતમાં ઉપનિષદો પણ જે આપણે સૃષ્ટિ માટે, મનુષ્ય જાતિ માટે જે ધારાધોરણ, જે નિયમો, જે શિસ્ત અને જે કાયદો આપણે જણાવવામાં આવ્યો છે, તે પણ 108 ઉપનિષદોની અંદર આપણા આખા સમાજનું બંધારણ રહેલું છે, જેમાં ભક્તિ, પ્રેમ અને 9 રસો જે આપણા જીવનમાં આપણે આખા દિવસની અંદર એ આપણે અનુભવીએ છીએ અને આપણા જે રોજબરોજના કાર્યોમાં જે યોજાઈ ગયા છે, તે પણ 9 એ અંક એ સંપૂર્ણ ગણવામાં આવે છે। સાથે આપણે જેમ પ્રીતિબેન તમે કહ્યું એમ કે 108 જપમાળાના મણકા છે, 9 એ સંપૂર્ણ આંક છે, અને જ્યારે 1.25 લાખનું અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે પણ આ અંકને સિદ્ધ ગણવામાં આવે છે। અને જે મનુષ્યને સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય છે, સાધકો છે, તેના માટે 108 અંક વધુ મહત્વપૂર્ણ, અને સાથે જીવનની અંદર ઈશ્વર બનવા સુધીનું પણ ચરણ 108 એટલે કે 9 અંકને આ ઈશ્વરીય સમાજમાં માનવામાં આવ્યો છે। એટલે કહેવાય ને કે શાસ્ત્રોમાં જેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ અંક ખૂબ જ શુભ છે, અને આજે 108 કળશમાં જ ભગવાનના જે કળશ છે તેમાં જળ ભરવામાં આવશે। થોડીક જ વારમાં જળ યાત્રા જે છે તે સાબરમતી પહોંચશે। 1008 મહિલાઓ પણ આ જળયાત્રામાં જોડાઈ છે।